મીઠાઈ બનાવવાના છે તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને આ જો તમે જોઈ શકો છો કે આ છે આપણા સાબુદાણા છે, તેને આપણે પહેલાં તો આપણે સાફ કરી નાખ્યા છે. હવે તેને આપણે પલાળી દેવાના છે. તેના માટે મેં અહીં એક તપેલી લીધી છે. તપેલીની અંદર આપણે નાખી દઈએ સાબુદાણાને. હવે તેની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે આ રીતે. હવે તેને આપણે પહેલાં તો આપણે સારી રીતના સાફ કરી નાખવાના છે આ રીતના ધોઈને. ને 2 થી 3 વખત આપણે તેને ધોવાના છે અને પાણી બહાર કાઢી નાખવાનું છે. અહીં આપણે તમે જોઈ શકો છો કે આપણે આ રીતના આપણે સાબુદાણાને છે તે લઈ લીધા છે સાફ કરીને. હવે તેને આપણે પાણી નાખી દઈએ આ રીતના. હવે તેને આપણે પલાળી રાખવાના છે. અડધી કલાક માટે થઈને તેને આપણે ઢાંકીને પલાળી રાખીએ. અડધી કલાક થશે એટલે તે ફૂલી. હવે તમે જોઈ શકો છો કે આપણે અડધી કલાક થઈ ગઈ છે અને આપણે સાબુદાણા છે તે પલળી ગયા છે આ રીતના. હવે આપણે છે તેને આપણે કઈ રીતના કરવાનું છે તમને બતાવવાનું છે, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે તમે જોઈ શકો છો કે આપણે 2 લીટર જેટલું દૂધ લીધું છે ને. હવે તેની અંદર આપણે નાખવાનું છે. પહેલાં દૂધ ગરમ થવા દેવાનું છે. દૂધ ગરમ થાય એટલે પછી તેની અંદર હવે આપણે નાખવાના છે સાબુદાણા. તે કઈ રીતના નાખવાનું છે, કઈ કઈ વસ્તુ તે હું તમને બતાવવાની છું. હવે તમે જોઈ શકો છો કે આપણે દૂધ છે તે ઉકળી ગયું છે સારી રીતે. હવે તેની અંદર આપણે નાખી દઈએ સાબુદાણાને. જે આપણે પલાળે રાખ્યા છે તે જ નાખવાના છે. પાણી સોતા નાખી દેવાના છે આ રીતે. કેમ કે આ રીતના આપણે નાખશું એટલે છે ને હવે તેને પાકવા દેવાના છે સારી રીતના. આ રીતે હલાવતા રહેવાનું છે ને પાકવા દઈએ આપણે 10 મિનિટ માટે થઈને. તેને આપણે પહેલાં તો આપણે પાકવા દઈશું. કેમ કે આપણે ગેસની ફ્લેમ છે તો આપણે સ્લો રાખીને નથી પાકવા દેવાનું, હાઈ રાખીને તેને પાકવા દેવાના છે. એટલે આ રીતના તેને હવે આપણે પાકવા દઈએ. પછી તેની અંદર આપણે આગળ કઈ કઈ વસ્તુ કરવાની છે હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના છે હવે સાબુદાણા છે તે પાકી ગયા છે તેની અંદર આ રીતે. અને તમે જોઈ શકો છો કાચ જેવા થઈ ગયા છે સાબુદાણા તો તમે દેખાઈ રહ્યા છે ને. હવે તેની અંદર હવે આપણે ખાંડ નાખી દેવાની છે. કેમ કે ખાંડ નાખીને કે આપણે આ ફરાળી જ બનાવવાનું છે એટલે છે ને તેની અંદર આપણે ખાંડ નાખી દઈએ આ રીતે. તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય તે પ્રમાણે મીઠાઈ તમે જે મુજબ ખાતા હોય તે પ્રમાણે નાખી શકો છો. મીઠું તમે જે ખાવ એ પ્રમાણે. અને આપણે તેની અંદર આપણે ખાંડ નાખી દેવાની છે આ રીતે. અને ખાંડ નાખ્યા બાદ હવે તેને આપણે ફરી પાછા આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડમાં તેને આપણે ઓગળવા દેવાનું છે આ રીતે. ને હવે તેની અંદર હવે આપણે નાખી જ દઈએ બરાબર. જો તમે આની અંદર એલચી પાવડર નાખો ને તો પણ ચાલે, પણ હું એલચી પાવડર નથી નાખતી. તેના બદલે તમે અત્યારે સાઈફર નાખવાની છું. જે સાઈફર આવે છે તમે જોયા હશે, સોપારી ટાઈપ જ સાઈફર હોય છે સોપારી જેવો, તે આપણે નાખી દઈએ. તેને આપણે આ રીતના આપણે ઝીણી ખમણીથી આપણે ખમણી લીધેલું છે તે નાખી દેવાનું છે. હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી દેવાનું છે. હવે તેને આપણે સારી રીતે ઉકળવા દઈશું. કેમ કે આપણે તેને આપણે થોડી વાર માટે તો ઉકળવા દઈશું. પછી તેની અંદર આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાનું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નાનું તો આપણે સખત હલાવતું જવાનું છે. કેમ કે આપણે હલાવશું તો જે સારી રીતના પાકશે તો આપણો વધારે ફ્લેવર આવે છે તેની અંદર દૂધપાકમાં. અને આપણે ફરાળી દૂધપાક બનાવવાનો છે. કેમ કે લોકો ચોખાનું દૂધપાક છે તે તો બધા ખાતા જ હોય છે, પણ સેવનો પણ ખાતા હોય છે. પણ તમે આ રીતના સાબુદાણાનું દૂધપાક ક્યારે નહીં ખાધો હોય તો તમે એ રીતના તમે ચોક્કસ બનાવશો. કેમ કે સાબુદાણાનું દૂધપાક છે ને બહુ ટેસ્ટી લાગે છે એટલા માટે થઈને. અને તેને આપણે આ રીતના આપણે હલાવતા રહેવાનું છે. 10 મિનિટ માટે આપણે હલાવશું ને એટલે દૂધ છે તે સારી રીતના પાકી જશે. અને તેનો ફ્લેવર પણ એટલો મસ્ત આવે છે ને કે તમે એક વખત જુઓ તો ઘડિયા પણ તમે એક વખત તમે એને હલાવશો ને તો તમને એમ થશે કે એની સ્મેલ છે તો બહુ આવવા માંડી થશે. એટલામાં થાય ને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો બનાવવાની. કેમ કે આ બહુ ટેસ્ટી લાગે છે. એટલા માટે થઈને ઘણા લોકો છે તેને આપણે ઉપવાસમાં તેને ખાઈ શકે છે આ દૂધપાક. એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો. અને રામનવમીમાં પણ તમે આ દૂધપાક બનાવી શકો છો. હવે તેને આપણે થોડી વાર માટે તેને આપણે 10 મિનિટ માટે પાકવા દેવાનું છે. એને હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે, જેથી કરીને નીચે
હવે તમે જોઈ શકો છો કે આપણો છે દૂધ પાસે સારી રીતના ઉકળી ગયો છે આ રીતે. અને હવે છે તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે આપણે મિલ્ક પાવડર લીધો છે અહીં, તે નાખવાનો છે. પણ તેની અંદર આપણે તમે તે ન નાખો તો પણ સારું, પણ હું છે ને એ એવા હાથ નાખું છું કે તેની અંદર આપણે માવો ન નાખ્યો હોય ને, જેને કે મિલ્ક પાવડર નાખો એટલે જેને કે માવો નાખેલો છે તેવું સ્મેલ આવે છે. એટલા માટે થઈને હું છે તેની અંદર એ નાખવાની છું. તેના માટે થઈને પહેલાં તો આપણે તેની અંદર આપણે આ રીતના આપણે નાખી દઈશું, જેથી કરીને તે સારી રીતના મિક્સ થઈ જાય. એટલે દૂધની અંદર મિક્સ થઈ જશે ને એટલે એ છે તેની અંદર મિલ્ક પાવડરની જે ખાંગડીઓ રહેતી હોય છે ને તે ન રહી, તે આ રીતના આપણે સારી રીતના મિક્સ કરી લેવાની છે. તેને આ રીતે તમે જોઈ શકો છો કે તે એકદમ ઘટ થઈ ગયેલું છે. આપણે જે મિલ્ક પાવડરમાં ઓલું કરેલું છે ને તે આ તમે જોઈ શકો છો. હવે તેને આપણે છે ને આપણે નાખવાનું છે જે આપણે દૂધ પાક બનાવ્યો છે ને તેની અંદર, જેથી કરીને છે તે એકદમ ઘટ થઈ જશે આપણે દૂધ પાક. એટલા માટે થઈને હવે તેની અંદર આપણે હવે તેની અંદર આપણે નાખવાનું છે, કેમ કે જોઈ કે આપણું દૂધ પાક છે તો ઉકળી રહી જશે. તેની અંદર આપણે આ મિલ્ક પાવડરને આપણે જે કરેલું છે ને, જે આપણે એકદમ ગ્રેવી ટાઈપ કરી નાખ્યું હતું ને મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરીને, તેને હવે સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે અંદર. ને આપણે હલાવશું ને થોડી વાર માટે એટલે આપણો દૂધ પાક એકદમ ઘટ થઈ જશે આ રીતના. હવે તેને આપણે હલાવવાનું છે થોડી વાર માટે, તો એકદમ ઘટ થઈ જાય. ને ગેસની ફ્લેમ છે તો આપણે સારું જ રાખવાની છે. પણ મેં અહીં મીડિયમ ગેસ ઉપર આપણે કરીએ છીએ ને એટલે છે તે ઓલું નથી થતું, નકર તો તે ઉભરાય છે દૂધ, એ તો તમને ખબર જ હશે. પણ તેને હવે આપણે સારી રીતના હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે મિલ્ક પાવડર ને જે આપણે નાખ્યું છે તે, ને તેને આપણે હલાવવાનું છે આ રીતના. કારણ કે આપણે તેને હવે થોડી વાર માટે હલાવશું ને એટલે એકદમ ઘટ થઈ જશે આપણું દૂધ પાક છે તે. એટલે માટે થઈને તેને આપણે હલાવતા રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગયો છે આપણો દૂધ પાક, અને એકદમ પાકી પણ ગયો છે એવો કે સરસ મજાનું. કેમ કે તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે એકદમ કાચ જેવા સાબુદાણા દેખાઈ રહ્યા છે. એટલે આપણે છે તે દૂધ પાક છે સરસ મજાનું પાકી ગયું છે. અને હવે તેને આપણે એક પેલામાં કાઢી લેવાનું છે. તેના માટે પહેલાં આપણે ગેસને આપણે બંધ કરી દેવાનો છે. પછી તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે ને તે પણ હું તમને બતાવવાનું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી સુધી. હવે તેને આપણે પહેલાં તો આપણે ઠંડો થવા દેવાનો છે, નીચે ઉતારી લઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણો દૂધ પાક છે તો કેવો સરસ મજાનો બની ગયો છે. ને તેને હવે પહેલાં તો આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે આ રીતે. તેની અંદર આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય છે તેવો જ આપણો દૂધ પાક આ બન્યો છે. હજી સુધી આપણે તેની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ છો. કેમ કે આપણે જાયફળની એ વસ્તુ તો આપણે નાખી જ દીધી છે. એટલે ઘણા લોકોને એમ હોય કે જાયફળ કે એવું કંઈ વસ્તુ નાખવાની છે, પણ તે વસ્તુ નથી નાખવાની જાયફળ કે એલચી કે તે આપણે એ વસ્તુ નાખવાની છે તેનાથી છે આપણો દૂધ પાક છે તો બહુ ટેસ્ટ લાગે છે. હવે તમે જોઈ શકો છો કે આપણે તેને એક બાઉલમાં કાઢી લીધો છે. હવે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે ડ્રાય ફ્રૂટ નાખવાના છે આ રીતે. ડ્રાય ફ્રૂટથી જ આપણો છે તે દૂધ પાક છે તે બધું સારું લાગે છે. એટલા માટે થઈને આપણે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ જ નાખવાના હતા બાકી. અને તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો આપણો દૂધ પાક છે તે બની ગયો છે આ રીતે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે તેવો આપણો દૂધ પાક બન્યો છે. એકદમ ઘટ બન્યો છે. હજી તો તે જેમ ઠંડો પડે છે ને તેમ તે એકદમ ઘટ થઈ જાય છે. તમે એકદમ ઘટ થઈ જશે ને એટલે ખાવાની પણ બહુ મજા આવે છે. એટલા માટે તમે જો ક્યારેય પણ દૂધ પાક કરો છો ને ત્યારે તેને ઠંડો થવા દેવાનો, પછી જ તો તમે જમવા માંગ્યો ને તો બહુ ટેસ્ટ લાગે છે. એટલા માટે અને તે એકદમ ઘટ પણ થઈ જાય છે. મેં જે પાવડરનો યુઝ કર્યો છે ને તેનાથી તો એવો ટેસ્ટ લાગે છે ને કે આપણે એક વખત બનાવ્યો હોય ને તો એમ થાય કે બીજી વખત પણ તે જ રીતના આપણે બનાવીએ, બહુ ટેસ્ટ લાગે છે. એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે. તમે જોઈ શકો છો કેવો સરસ મસાલો છે તો આપણો દૂધ પાક બનીને રેડી થઈ ગયો છે. અને આ રીતના છે તો આ ફરાળી આપણું દૂધ પાક બને છે. એટલા માટે થઈને તમે ગમે ત્યારે પણ તમે બનાવી શકો છો.